વેલકમ બેક। આગળ વાત રાજકોટની કરીએ। રાજકોટમાં સરકારી દવાના ગોડાઉનના પ્યુનનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તપાસ ટીમ સામે પ્યુન મહેન્દ્ર બગડાએ ગંભીર આક્ષેપ કર્યા છે। નિર્દોષ લોકોને છૂટા કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે ગાંધીનગર ટીમ તપાસના નામે ઢોંગ કરે છે તેવું આ બગડા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। મેનેજર કક્ષાનો ખુલાસો મારી પાસે માંગવામાં આવ્યો છે। ગોડાઉનમાં દવા રાખવાની જગ્યા જ નથી અને એક સાથે 5 થી 6 ટ્રક ભરીને દવા મોકલી દેવામાં આવે છે। પણ કોઈ જાતની તપાસ વ્યવસ્થિત નથી કરતા, કારણ વગરના અમને લોકોને છૂટા કરી દેવામાં આવે છે। હું છું ને મારી જોબ પટાવાળામાં હતી। હવે પીયુનું કામ એવી બધી કોઈ જવાબદારી હોતી નથી, પણ મને મેનેજર લેવલનો સપ્લાય અને રિસીવિંગનો ખુલાસો મારી પાસે માંગવામાં આવે છે અને પેકર લોકો છે ને માલ ખાલી મૂકવાનો હોય છે ડિસ્પેચ ઉપર, પણ એ લોકોને કારણ વગરના છૂટા કરવામાં આવે છે। તપાસના નામે ગાંધીનગરની ટીમ ખાલી ઢોંગ કરે છે, એમ જ એ બધું કરી અને આવી રીતે કોન્ટ્રાક્ટ બેઝને છૂટા